પોલીસ જાપ્તામાં આવી ગયેલો આ સમીર નટ નામનો આરોપી રિક્ષા ચલાવતો હોય 19 એપ્રિલે રાત્રે 8 વાગ્યાની આસપાસ તે વાડજ સર્કલ ખાતે પહોંચ્યો હતો। ત્યારે બસ સ્ટેન્ડની બાજુમાં આવેલા મંદિર પાસેથી રિક્ષામાં મુસાફરને બેસાડ્યો હતો। જો કે રિક્ષામાં પહેલાથી સવાર એક મુસાફરને લખોડી તલાવડી જવાનું હતું, જ્યારે અન્ય મુસાફરને કાલુપુર જવાનું હતું। આરોપી સમીર નટને નવરંગપુરા સુધી જવાનું હોય તેવું જણાવતા યુવકે નવરંગપુરા સુધી જવાની તૈયારી બતાવી હતી। જે બાદ આરોપી સમીર નટે એક મુસાફરને લખોડી તલાવડી પાસે ઉતારી નવરંગપુરા પાસે પહોંચતા રિક્ષામાં સવાર અન્ય મુસાફરે બાથરૂમ જવાનું કહેતા બંને જણા બાથરૂમ કરવા માટે નજીકમાં ગયા હતા। જો કે તે સમયે રિક્ષામાં મુસાફરી કરીને આવેલા મૃતક યુવકે રિક્ષાના ભાડાના પૈસા પોતાની પાસે નથી અને તે ભાડું ચૂકવી શકશે નહીં તેવું જણાવી જૈન દેરાસર તરફ ચાલતા નીકળી ગયો હતો, જ્યાં આ આરોપીને ગુસ્સો આવી જતા પોતે રોંગ સાઈડમાં રિક્ષા ચલાવી મૃતક યુવકને ટક્કર મારી હતી। આથી મૃતક યુવક નીચે પડી ગયો હતો। જે બાદ આ આરોપીએ રિક્ષા યુટર્ન મારી ફરીવાર યુવક ઉપર ચડાવી દીધી હતી, જેના કારણે યુવકનું મોત થયું હતું। મૃતકે આરોપીને 30 રૂપિયા રિક્ષા ભાડું ના ચૂકવતા તેણે ગુસ્સામાં આવીને આ હત્યાને અંજામ આપ્યો હોવાની પોલીસ પૂછપરછમાં હકીકત સામે આવી છે। ત્યારે હાલ પોલીસે આરોપી રિક્ષા ચાલકની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે।